એક બાદ સ્વાગત। अगर बात करें तो भावनगरना गारियाधार तालुका पंचायतना उपप्रमुख विदेशी दारूनी महफिल माणता झड़पाया। पोलीसने મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી, જેમાં રાકેશ કેવડિયા, સુમિત કેવડિયા, પિયુષ ગલાણી અને નિર્મળસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। પોલીસે ઘટના સ્થળ પરથી 2 કાર અને 3 મોબાઈલ પણ કબજે કર્યા છે। પોલીસે ભાજપ નેતા સહિત 4 લોકોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી। ભાવનગરમાં ભાજપના નેતા દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવતી હતી, જેને પોલીસે રેડ કરીને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસને બાતમી મળી, જેના આધારે પોલીસે રેડ કરી, જેમાં રાકેશ કેવડિયા, સુમિત કેવડિયા, પિયુષ ગલાણી અને નિર્મળસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો અને 4ની ધરપકડ કરી લેવામાં આવી હતી। આ સાથે સાથે પોલીસે ઘટના સ્થળ પરથી 2 કાર અને 3 મોબાઈલ કબજે કર્યા હતા। તો ભાજપના નેતાઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવતી હતી। આ તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે જ ભાજપના નેતાઓ છે તે દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, પોલીસે રેડ કરી, જે દરમિયાન ભાજપના નેતાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અપડેટ જણાવશો। ચોક્કસથી માનતી જે પ્રમાણે વિગતો મળી રહી છે તે પ્રમાણે ગારિયાધાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જેઓ ભાજપના ઉપપ્રમુખ છે તેઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। ભાજપના ઉપપ્રમુખ રાકેશ મનસુખભાઈ કેવડિયા જેઓ ગારિયાધારના સુપર ગામે નાનુભાઈ વિરાણીની વાડીએ તેમના કેટલાક મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા હતા અને તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જેને લઈ પોલીસે રેડ કરતા ત્યાંથી તેઓ તેમના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા। પોલીસે કાર, મોબાઈલ સહિત તેમની ધરપકડ કરી અને તેની સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। માનસી, આભાર માહિતી આપવા માટે।